हेलो गाइज गुड मॉर्निंग जय हिंद में मैं आज नवी चैनल चालू कर छे जेनु नाम है युग फैमिली व्लॉग्स। तो सवार पड़ी गई है। सवार में अमे युग ने बे अत्यारे घर में बेसी रह्या छे। तो युग ने बे खेतर में आया छे। जो खेतर में पानी केवुं जाय ये बधुं एकदम लीलुंछम जो तेवुं तो लीलुं ज आ पानी नो अवाज। तो जो गाइस कूવો मारो અને કૂવામાં પાણી એકદમ ઉપર જ છે। જો એકદમ ઉપર ગોરા સોબલી અત્યારે સવારમાં સરસ વાતાવરણ છે। युग कई बाजू तो गाइस लींबूडी लींबू के वाजो सरस लींबू आया है। जो પછી સેતુરિયું ટમેટો બેસી જશે। આ બાજુ તુવરો પણ કેવી સરસ આવી જશે। બધી સુકાઈ જશે તોડી લેવાની છે। तो सवा सवार वातावरण एटलुं मस्त लगी रही है। जो गाइस गवार जो गवार नानी नानी सींगो आई गई है। सरस मजानो घर बैठो है। अय्या पटा पण बेही जैसे जो फर्स्ट बार द्वार बैठो छे एटलो सरस बैठो छे मस्त एकदम कूणी कूणी छे। बाजू नाना नाना भींडा पण आबाना चालू थई जशे। जो भींडा बधा भींडा आ बाजू भी भींडा રીંગણ आ बाजू ચોળી છે। જેવો थोड़ा समय में चोरी भी आई जैसे अभी बेटा तुरो लीली पापड़ी से अमुक अमुक तो खेतर में अदरा आई गया जव काढ़वा काढ़वा जव पे भाई यार जो बोलो अदरो जाए कुत्तों कुत्तो जाए फिर बच्चों नकरो अदरा से बदा गाजरी जो बोलो जाए बीजो है जाए कुत्तों कुत्तो बदा कुआन कूदी जाए छे कूदी जाए कम कर दिया तो बिलो भी जो जाए बच्चों लईने जो पेलो मोटो है ने ये बधा दौड़ाई रह्यो छे।
બધું દોડાવે. યુગની મમ્મી ચાલ લઈ રહી છે. હા એ બધું દોડાવે. બાજી આવે આપણે હું ને એટલે આપણું થઈને જતા રહે. બધું ભાગી નાખશે. ગોદરાનું કંઈ નક્કી નહીં. ઓકે તમારે એકલા છો ને યુગ તો તમારે તો માર જો ખેતરમાં ભીંડા વાયા છે ક્યાં સરસ થઈ ગયા છે. આ બાજુ ભીંડા, આ બાજુ ભીંડા, ગવાર આ બાજુ. જે ગારો ગવાર છે ને પાછળથી વાય તો કેવું સરસ થઈ ગયું. આ ગવાર પાછળથી વાય તો કેવું થઈ ગયું છે. હમણાં જ વાય તો પાયા પર સરસ થઈ ગયું ને. પાયા પર સરસ થઈ ગયું ને. ચણો નહીં તો ગાઈસ ભીંડા કેવા સરસ દેખાય છે નાના નાના. જેવા સરસ લાઈનો વાયા છે. આ બધું શાકભાજી વાવ્યું છે. જો આ પહેલાં વાવ્યું હતું ને એ મોટું થઈ ગયું છે. પહેલાં વાવ્યું તો મોટું થઈ ગયું છે. તરબૂચ ને ટેટી ને બધું છે. તરબૂચ હવે બેસી ટેટીએ બેસે. પેલા વાય તો ભીંડા થોડા સરસ. દૂધી બી ઉગી જાય છે. દૂધી બી ઉગી જાય છે. તુરિયા આ બાજુ તો અદરજો પર સરસ થઈ ગયો છે. નેચાય શાક બનાવ્યો તો અદર તો થઈ ગયું છે. અદર તો અદર તો છે. મેથી પેલું બાજુ જોઈ જોઈને આવજો ભાગાના. અદર તો ઘણો છે. તો ગાઈ ઉનાળું મેથી જો આપણા ત્યાં ઉનાળું મેથી પણ કેવી સરસ થઈ છે. પેલી બાજુ કોથમીર છે. જો વડોદરા આ બાજુ છે. આ બાજુ ક્યુબ આ બાજુ જોઈ જોઈને હાથ પીને વડોદરા આપણને જોઈને હવે દોડશે. એક ઊભું નહીં રહે. જો દોડે દોડે દોડે. તો આ ગાજર બધા ભાગી નાખ્યા. મોટા થઈ ગયા છે તો ભાગી નાખે. શું કર્યું છે ભાગીને? શું કર્યું બધું? જો બધો વધરા વધરા આખા ખેતરમાં જોઈ જઈએ. ઓબા પર બેસી જશે બધા. જો તો ગાય ખેતરમાં વધરા આવ્યા છે. તો અમે આવ્યા છે તો મન જોઈને ભાગવા મળ્યા છે. યુગ કાઢે છે. યુગ કાઢ કાઢ કાઢ. ઓબા પર બધા ચડી જાય. બધી કેરીઓ તોડી જ નાખવાના થાય. કોઈ મૂકશે નહીં. નીચે પાડી છે ને. નીચે કેરીઓ પાડી છે ને. તો જોવાનું એને કેવી મજા આવી જશે કેરીઓ ખાવાની. મોટા ભાગની કેરીઓ બધી પાડી જ નાખીશ.
મોટી મોટી અને અચ્છા પાછળથી મોર આવ્યો અરે મને લાગે પાછળથી આવ્યો અને આનો સેમ પાછળ આપણે આવું છે બે વખત કેરી આવશે આ બેહીનું ફરથી આવશે આ બે હવે જો નવી શરૂઆત બીજી એ નવી આવશે તો હવે સ્ટાર્ટ જ થઈ દેવાની બીજી પેલી મોરી વાળી તો મોટી થઈ જાય ઉપર જોયા એના બચ્ચા અંગાથી વદરા ડર નહીં લાગતો ઓન લાગે એ દોડે આ ખોટું કરજે જોઈ આ ખોટું કરજે જોઈ હા વેટ કર એ ગોદરા કાઢી દઈશું એના વચ્ચે નહીં દોડી ઉપર તો ઉપા ઉપ થઈ રહી છે તો યુગને ધ્યાન બે જણા બકનડી કરીશ પાઇપ ભરીને જો નાના છોકરાનો જુગાડ આવી જશે કમ્પ્લીટ એ વજહ હજા તો ફાઇનલી બે જણા પોણી લાવવામાં સક્સેસ જ્યાં છે એ પોણી આવી ગયું ગાઈસ બે ભાઈઓની મહેનતે રંગ લાવી દીધી છે રમત રમતમાં કેટલું બધું પાઈ દીધું યુગને ધ્યાન બે જણા મુશ્કેલ બની જશે પોણી વાળાનું બહુ જ ગમે છે એમને મજા આવે છે પોણી વાળા મજા આવે છે શાળામાં જવાનું ઓછું ગમે પણ પોણી વાળું બહુ ગમે ને એટલું જ બાકી છે બધું પતી ગયું એટલું જ બાકી મૂક્યું છે ને તો ચીકુ જો ઘરનો ચીકુ છે ઘરની ચીકડીનો ચીકુ બાકી જશે કમ્પ્લીટ કમ્પ્લીટ એ ઘરનો જ છે કે ચીકડી પછી તારા ઘરનો ના કહેતો ન ચેનો કહેવાય બારનો કહેવાય ચીકડી પરથી લાય ચીકડી પરથી લાય બધું ધોઈ નાખો પછી ખાઈએ તો રાત પડી દઈ છે રોટલી બની રહી છે તો ઊંઘ ખાઈ લેશું ખાઈ લેવું તારનો કહેતો હતો શાક રોટલી ખાવી